આજે તો શ્રાવણ મહિનાનો બીજો શુક્રવાર હતો એટલે મારે જીવંતિકામાંનો શુક્રવાર રહેવાનો હતો. તો સવારમાં મેં નાહી લીધું અને પછી હું લાલ કપડાં પહેરી અને તૈયાર થઈ ગઈ. જે પાટલા ઉપર માતાજીનું સ્થાપન કરવાનું હતું એને મેં ગંગાજળથી સાફ કરી નાખ્યું અને પછી લાલ કપડું પાથરી દીધું અને એની ઉપર મેં ચોખાની ઢગલી કરી. ચોખાની ઢગલી હતી એની ઉપર માતાજીનું સ્થાપન કર્યું અને બીજી બાજુ મેં ઘઉંની ઢગલી કરી હતી એમાં મેં ગણપતિ દાદા અને રિદ્ધિ સિદ્ધિનું સ્થાપન કર્યું હતું. પછી માતાજીને થાળ ધરવા માટે મેં સફરજન લઈ લીધું અને પાણીનો ગ્લાસ ભરી લીધો. પછી માતાજીને, ગણપતિ દાદાને અને રિદ્ધિ સિદ્ધિને કંકુનો ચાંદલો કર્યો અને માતાજીની આરતી કરવા માટે મેં આરતીની થાળી પહેલાં તૈયાર કરી લીધી. અને યતરાજ તો ઘરે હતો નહીં એટલે મારે માતાજીની વાર્તા સાંભળવાની હતી. તો મેં ચોખા ઘીનો દીવો કરી લીધો અને દીવા આગળ બેસીને જ મારે માતાજીની વાર્તા સાંભળવાની હતી. તો મેં ફોનમાં વાર્તા ચાલુ કરીને વાર્તા સાંભળી લીધી. પછી માતાજીનો થાળ અને આરતી કરવાનું હતું તો મેં થાળ અને આરતી કરી લીધું અને બપોરે જમવાનું થાય ત્યારે મારે શીરાની પ્રસાદી બનાવવાની હતી. તો બપોરે યતરાજ સ્કૂલથી આવતો રહ્યો ત્યારે મારે જમવાનો ટાઈમ થયો એટલે મેં શીરો બનાવી નાખ્યો અને શીરો તૈયાર થઈ ગયો એટલે માતાજીને પ્રસાદી ધરાવી લીધી અને માતાજી આગળ બેસી અને એકટાણું કરી લીધું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.